નમસ્તે ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ કેવા રહ્યા છે તેની સાથે જ એમસીએક્સ અને ન્યુયોર્ક કોટન વાયદો આગામી દિવસોમાં શું સ્થિતિ જોવા મળી શકે, સાથે જ કપાસના ભાવની સ્થિતિ કેવી હતી તે સંપૂર્ણ માહિતી મેળવશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને છેલ્લે ખેડૂતો માટે ખાસ મહત્વના મુદ્દે પણ ચર્ચા કરવાના છીએ। પણ એ પહેલા ચેનલમાં નવા આવ્યા હોય તો ખેડૂતો માટેની સૌથી મોટી એટલે કે વીટી ખેડૂત મિત્રોની ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, સૌપ્રથમ કપાસની વાત કરી લઈએ તો ગઈકાલે સવારે કપાસમાં ધીમો ઘસારો હતો। રૂ બજારમાં નોનસ્ટોપ તેજી ચાલુ રહી હતી ને ખાંડીએ 200 રૂપિયા સુધારો થઈને 61,500ના હતા। આજે સવારે માર્કેટ યાર્ડના વેપારીઓના રિપોર્ટ અનુસાર બજારમાં 20 રૂપિયા સુધરવાના સમાચાર છે। તો ખેડૂત મિત્રો, હવે વાયદાની વાત કરીએ તો હાલ ન્યુયોર્ક કોટન વાયદો એક સામટા ઝટકા લાગ્યા બાદ આજે 2 થી 2.5 સેન્ટ ઢીલો પડીને હાલ 100 સેન્ટની સ્થિતિએ સ્થિર હતો। માર્ચ વાયદો 99.49 સેન્ટનો જોવા મળી રહ્યો છે, જેની સામે એમસીએક્સ કોટન વાયદાની વાત કરીએ તો 63,000 પહોંચ્યા બાદ અત્યારે વાયદો ઘટીને માર્ચ વાયદો 61,960 હતો, જેના પર ન્યુયોર્ક કોટન વાયદાની અસરથી વાયદામાં થોડી ઢીલાશ જોવા મળી રહી છે અને સાથે જ ખોળ વાયદામાં બેન્ચમાર્ક 7 રૂપિયા વધ્યા હતા। તો મિત્રો, આ મંદી જોઈને ખેડૂતોએ ડરવાનું નથી। હાલ માંગમાં સામાન્ય ઘટાડો છે, પરંતુ હજી બજારમાં તેજી આવશે ને ઘરે બેઠા પ્રતિ મણે 1700 સુધીના ભાવ ઓફર થશે। ભાવ વધવા પાછળ કપાસની આવકો પણ ફરી વધીને આજે અંદાજિત 1,05,000 મણની થઈ હતી અને જો આવકો વધશે તો ફરી બજાર ઉપર દબાણ જોવા મળી શકે। તો હવે આજના કપાસના ભાવની વાત કરી લઈએ તો 80% યાર્ડની અંદર બજાર સ્થિર રહ્યું હતું, તો 20% યાર્ડની અંદર 10 થી લઈને 20 રૂપિયા ઢીલા પડતા જોવા મળ્યા હતા, જ્યારે આજે સૌથી ઊંચો ભાવ 1760 ભેંસાળના યાર્ડમાં હતો। સરેરાશ બજાર 1600 થી 1680, તો 2-4 યાર્ડની અંદર 1700 પ્લસ ભાવ હતા, પરંતુ ખેડૂતોને મોટા પાયે ભાવ 1500 થી 1620 સુધીમાં સાટા થઈ જતા। સાથે જ વૈશ્વિક માંગની વાત કરીએ તો અમેરિકાના જીનરોએ અત્યારે રૂની નિકાસનું પ્રમાણ વધતા રોકડા વેપારો વધી ગયા હતા, જેથી સોમવાર અને મંગળવારે મોટા ઉછાળા આવીને ભાવ 1700એ પહોંચી ગયા હતા અને હાલ ખેડૂતોએ કપાસ રાખવો કે વેચવો એ મુદ્દે પણ થોડી ચર્ચા કરી લઈએ। મિત્રો, હાલ હજી આગામી સમયમાં ચૂંટણી આવી રહી હોવાથી બજારમાં મંદીનો દોર ઝાઝો નથી, પરંતુ આવકો ઓછી રહેશે તો હોળી ધૂળેટી નજીક કપાસના ભાવ વધી તમામ યાર્ડમાં 1700 પ્લસ થી લઈને 1800 સુધીના થવાની સંભાવના હાલ દેખાય છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।